તો અમારી ડ્રીમ બાઇક તો કેમ છે અમારી ગાડી? વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ. તો ભૂરા ઠાકોરના બ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. તો ફરી વાર આપણે આવી જઈએ બ્લોગમાં. તમને બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી. તો બ્લોગની વાત અત્યારે કરું કે અત્યારે તડકો નીકળી જશે જોરદાર ને વરસાદ પડ્યો તો ભૂકા કાઢી નાખે એવું બાજુના ગામમાં. અને આપણે આ બાજુ પણ પડ્યો હતો. હું તમને બતાવું આગળ બહુ એટલો બધો નથી, કારણ કે સાટા એટલે બધો પડી જશે. તો કંઈક આવી રીતે કંઈક વરસાદ પડી જશે. ફરી વાર આપણે પાછા કન્ટિન્યુ મેં કીધું બતાવી દઈ. અને હું કરું રહ્યો છું ડેલાનું કામ. તો આ મોટો ડેલો છે, ડબલ પડખાનો ડેલો છે અને ડિઝાઇન વાળો ડેલો છે. મેં પતરાની ડિઝાઇન આવે છે, હું તમને કન્ટિન્યુ બધાને બતાવતો રહીશ. અને અત્યારે શું કહેવાય કે નાઈ ધોઈને પાછું આવી તો ગયું છું, ત્યાં આવ્યું ને ત્યાં તો શું કહેવાય કે લાઇટ વહી ગઈ. તો લાઇટ વહી ગઈ તો બતાવી તો મારા મમ્મી મારું એનું કામ કરે છે. તો મારે ફરી હાથે મારે એક કામ કરવાનું છે. તો હાલો એ કામ તમને તો આવી રીતનો કંઈક નજારો છે સવારમાં જોવા તમે બધા ખાલી. અને વાદળા થઈ જાય ને સાંજે તો વહેલો વરસાદ આવ્યો હતો. તો કંઈક વ્યૂ તો મજા આવે એવો છે. જે કાંઈ લેવા આવ્યા હતા એ આપણે તો બધું લઈ ગયા છે મારા મમ્મી. તો નાસ્તા કરવાનો બધો ડબ્બો ને બધું લઈ જવાનું હતું. તો એ લઈ ગયા છે અને એ થોડું કામમાં છે. તો એનું કામ મારા કરવું હવે. તો હાલો તમે બતાવું કે મારે શું કામ કરવાનું છે. તો અંધારામાંથી પેલા બહાર નીકળી ને લાઇટ નથી કાંઈ, એટલે લાઇટ હોય નહીં એટલે કાંઈ મજા આવે નહીં. તો વાત કરું ને તમને, તો તમને બધાને વ્યૂની વાત કરું તો એક નંબર વ્યૂ આવે છે ત્યાં. અને તડકો એટલો પડે છે ને વાત પૂછું કેમ પણ આખું તરત બંધ થઈ જાય. આપણે સવારમાં શું કરવાનું છે કે આપણે અડધી ભાખરી આપણે ખેડવાની છે. તો જો મારી ભાખરી સડે છે ચાલમાં, એટલે આપણે ચૂલે ચાલુ છે. એટલે મેં કીધું હાલ મેં કીધું હું શેડવી નાખું એમ. તો મેં કીધું અડધી ભાખરી શેડવી કે અડધું મારા થોડું કામ છે ને એ કરી નાખ છે એમ. તો એ બધે બીજું વરસાદ આવ્યો એટલા માટે એ બીજું શું કહેવાય મારે રોટલા ખાવાના એ બંધરની ગોળીને એવું બધું કરે છે. તો મેં કીધું લાવો ને હું ભાખરી શેડવી નાખું ને હું થઈ ગયું કે નવીન વાત નથી. મેં કીધું બ્લોગ ઉતારી લે ને બધાને બતાવી બધા કે હું પણ ભાખરી શેડવું છું એમ. કે નવીન નથી એમાં, તો બધું કરતા જ રહીએ હવે ભાઈ. તો અમારે કરવું પડે, કામ બધા હાસવા પડે. આપણે જઈએ છીએ કામ ઉપર. તો કામ ઉપર જવા માટે આપણે નીકળી ગયા છીએ ને બધા કુવાડીઓ લઈને રાખેલા છે. અને એમાં એવું છે કે લાઇટ વાળા છે. લાઇટમાં જ્યાં પણ જ્યાં કઈ વાયરિંગ અટકું હોય ને ત્યાં બધે સાફ સફાઈ કરે છે. હવે હું જઈ રહ્યો છું તો જ્યાં તમને બધાને કન્ટિન્યુ છે બધે જે કઈ બ્લોકમાં હાલતું છે પૂરું તમને બધાને બતાવીશ. વરસાદ પડ્યો ને તો ઘડીકમાં લાઇટ વાળા હોતા આવી ગયા. તો લાઇટ વાળા આવ્યા છે તો બધું પાણી થઈ ગયું ને પવન અત્યારે હાવ ઠંડો ઠંડો. પણ હવે થોડો કેડીકો નીકળે ને પછી ખબર પડે કે કેવું વાતાવરણ છે. ચાલો તમને ગામમાં થોડોક ગામનો થોડોક શું કહેવાય કે સિટીનો અમારે લુક તમને બતાવો કે કેવો વરસાદ પીડ્યો છે. નહીં પીડ્યો હોય તો નહીં બતાવું, બતાવી તો ખરા પડે જેવો પણ કાંઈ બધું ઠીક છે. કાકડા પડાય બીજું કાંઈ છે નહીં. કાકડા પડે એટલે સમજી જવાનું કાંઈ હોય એવું. હવે કાકડા નથી પડ્યા, અહીંયા બરોબર વરસાદ પડી જશે એટલે મોવામાં. તો મારો વરસાદ પડ્યો હોય તો અહીંયા જ પડેલો છે. બાકી આપણે તો બધું ઠીક છે પણ અમારે એટલો સારો વરસાદ હતો. લાઇટનું કામ આપણે કરાવે છે કરે છે બધા કામ. તો બધા લાગી જાય છે ને અડધું કામ તો કમ્પ્લીટ થઈ ગયું છે, અડધું બાકી રહી ગયું છે. અત્યારે બધાને કરી દીધા પડશે. અમારો બોમો કાકા રોડ ઉપર પાણકા વીણ્યા છે. આ બધાને ધંધે લગાડી દીધું. તો તમને બધાને આવું બધું કામ કરીને કેવું લાગે છે? કામ હાલે ખબર તો તમને આનંદ આવે છે? બધા કામ હાલે ખબર છે ખાણીયા ખોદવાનું. હા તો તમને બધાને ચેતનભાઈ તમને કેવી મજા આવે છે આવું કામ કરતા? રગડા ઉતરી ગયા તો પરસેવાના રગડા ઉતરી જાય એટલે તો ગરમી પાછી લાઈટ ની બધો મેન મોકો મળી ગયો. લાઈટ નથી તો મોકે છોકે છકો મારી દીધો. પછી ચેતનભાઈ અમારા ઝાડવું કાપશે. તો અમારા ભોબા કાકા શું કહેવાય પાણકા વીણે છે અને અમારા ખેતરમાં પાણકા વીણવા મોકલવાના છે. તો ભોબા કાકા તમારું શું કેવું છે? એ કેવું છે આવા ગરમીનું? હે તમારે કઈ કેવું હોય તો કહીજો એક બે શબ્દ કહી જાય તમને કેવી ગરમી પડે છે ને એવું બધું. હેલો બધા બળ કરે છે તો થોડીક મદદ કરે ઝાડવું કાપવાની, કેમ કે સોમાવું આવે છે એટલા માટે. તો બધા રોડા સડી ગયા છે અને એક સડી ગયો છે માથે. અમારા વાંદરો છે ગમે ત્યાં સડી જાય. અને એક અમારા આમ ભોપો કેમ પણ મેન માણા હેડલિંગ વાળા માણા છે. એમ બધું કરવું પડે. પવન હારો હતો તો મારી ગાડીઓ પડી છે. તમે ગાડીઓ મેં જોઈ લો બધી વ્યવસ્થિત તો પડી છે ને. તો ગરમી અત્યારે થાય છે, ભૂખા કાઢ નાખે ગરમી થાય છે. વાત પૂછો કેમ કે ઓલા ભાઈ માથે સીટા છે. હવે આજે આખો દી બધા કાપવા તોડવાનું જ કામ કર્યું છે અને હવે ખેંચે છે ડેલી ઓલી શું કહેવાય ડાયરેક્ટ ખેંચે છે.
ને મને તો ગરમી જેટલી થઈ ગઈ. હાય બાબા કાકા તો ભોપાથી એક ડાળખી નથી ગયા હતી પણ બળ કરી નાખી ભાઈ માથે ચડીને ભેગો છે તો લાઈટનું બધું છે એટલે થોડું વ્યવસ્થિત નાખી તો બધા કામ કરી જાઓ બાકી આ કે હારે નહીં આવે કીધું તો આવું બધું અગાસી ઉપર છે ને આ બધો ટાવર એ બધા જીઓનો પણ જરા એક 100% તો શું કહેવાય કે ટાવર આવતો હોય ને તો મારે હું તમને કહું જીઓ વાળાને હારી જવું પડે બધું અને મારે તો હાલે ને તો મારે ઘર બાજુ હાલે બધું આ બધું તો નેટવર્ક જ ન આવે અને ગાડીની વાત કરું ને તો તમને ગાડી બતાવું એ મારી ડ્રીમ બાઇક તો કેમ છે મારી ગાડી એમાં કાંઈ ન ઘટે મેં કીધું નવું બધું મારી પાસે જોવા મળે હું તો આ ગાડી મને ધ્યાનમાં આવી ગઈ છે તો જો એક ખરું ગાડી અને હું ગાડી તમને હાકીને બેટરી વાળી ગાડી આમાં જમ્પર વતન છે આમાં હાલે એટલે આમ ઠેકડા મારતે હાલે એમાં કાંઈ ન ઘટે થોડીક હાલે તો છે મજા આવે આગવાની કિરા છે નાના છોકરાની જેમ ખેલ છે બધા મળી ગયું તો મારે તો હું ખાલી વિડીયો ઉતાર મળવી બાંધું તો ચડી છે અને આમાં ચશ્મા પહેરાવો પછી ઓહોની ગાડી હાલતી હોય આમ 80-90 લીવર ને બધું આવે જોવો તમે ખાલી હેલી જાય રોડે ચડી હોય તો આપણે મને એમ લાગે છે રોડે ચડાવી દો કે આપણી ગાડી એટલે કઈ ન ઘટે વન બોન ને એવું બધું કઈ ઘટે નહીં તો કેવી લાગી તમને બધાને ગાડી તો મારી ગાડી તમને બધાને કેમી હોય તો જરા કોમેન્ટ કરી મને કીધું કે ભૂરાભાઈ તમારી ગાડી એક નંબર છે અને મુકતા તો શું કહેવાય દાખલા આવતા છે એટલે બધા કે આ ક્યાં આવી ગયો આ ફટકાઈ ગયો કે આને આવું ક્યાં નમૂનો મળી ગયો તો આપણે ગમે ત્યાંથી મળી જાય ને આપણે શું કે ખજાને ક્યાં ખુવાડ છે આપણે ગાડીની તાણ જ નથી થોડી બધી બેટરી વાળી ગાડી છે સર્વિસ ન છડાઈ દેવાની ધાબા ઉપર દૂધીનું શાક બનાવે છે તમારે કોઈ દૂધીનું શાક ખાવું તો સ્પેશિયલ આની પાસે મળવા આવજો ને તમને દૂધીનું શાક ખવડાવશે કા ખવડાવી લે હે તો તું શું કરે છો શું રમે છે તો ઠેકડા મારે આમ છે દૂધીનું બનાવે છે તો હજી આમાં એક તો છે નહીં અમારે અને હા અમારે કેટલા 5 તો થઈ જશે આમ ઘરમાં રેડું નાખવાના મગજમારી કરવા વાળા એક હા આ દૂધીને તો તમે આ દૂધીને તમે સમજો એ દૂધી છે ને તમારે ખદેડો ખદેડો કદડો હે હે હું જોજે છે નાનું પણ છે નાકનું બસું આખા ઘરના માથા લઈને ફરે એવી છે તો હાલો પેલા નહીં તો ફ્રેશ થઈ જાય પછી કાંક વિચારીએ શું છે એક તો ડેલાનું કામ કરવાનું છે પણ તો અત્યારે થાય તો આપણે અત્યારે કરવાનું ચાલુ કરી દેવાનું છે આપણે હા તું ભલે બધાય આ બધા ભાઈ છે ને આને છે ને આની પાસે આવજો દૂધીનું શાક ખાવા બધા સ્પેશિયલી જકો ખાઈ જાઓ હું તમને બધાને એનો શું કહેવાય કોન્ટેક્ટ કરવા વિડીયો બનાવવા માટે તો અમારે શું કહેવાય કે અમારે ભત્રીજું છે એ કે અમને પણ વિડીયો મળ્યો અમને પણ વિડીયો મળ્યો મેં કીધું હાલો તમને પણ વિડીયોમાં લઈ લઈએ કે અમે જો તો એ રમતા હતા ને એ બધા શું કહેવાય કે ઘરે થોડું કામ કરતા હતા કોળીને એવું બધું કરતા હતા બનતું ને કેમ કે ચૂલા ઉપર રોટલો ખાવાવાળા છીએ આપણે બધા તો આપણે તો મને તો એ જ મજા આવે ગેસના ચૂલા કરતા એ હાથ તો એ બધું પતાવી નાઈ ધોઈને ફ્રેશ થઈને પાછું મેં કીધું હાલો પેલા વિડીયો ઉતાર્યો પછી મેં કીધું ઘરે જઈ ઘરે પછી જે કંઈ કામ કરતા હશે જોયું શું કામ કરે છે જે કંઈ કામ કરતા હશે ને જો કામની જરૂર પડશે તો કાલના વિડીયોમાં આપણે જેમ કામ કર્યું તેમ આપણે પાછું આજ કાંઈ કામમાં જરૂર પડશે તો આપણે કામમાં ધ્યાન દેવું બરોબર અને બતાવીશ કે હું રસોઈ બનાવવાની છે બાકી આપણે કંઈ આવડતું નથી પણ જસ્ટ આ તો તમને બધાને મજા આવે આનંદ આવે કેમ કે તમને બધાને આગલા વિડીયોમાં હમણાં મેં પોસ્ટ કરી પહેલાના વિડીયોમાં તમારે બધાને બહુ વ્યૂ મને બધું મને આમ સપોર્ટ સારો છે એમાં તો મેં કીધું હવે તો આવું બધું મેં કીધું રસોઈ બનાવવાનું મારે શીખવું જ હોય પણ એવું ન શીખાય પણ લગ્ન થાય ને પછી આપણને કહે કે તમે કરો હવે અમારથી નહીં થાય એમ તો એ પાછું ન કરાય પછી થોડું વ્યાજબી નથી બસ તો આપણે પાસે એમાંથી ઉષા ન આવે આ તો થોડીક મારા મમ્મીને હેલ્પ થાય ને એટલા માટે નકર તો શું હોય કે આ તો બાયુને પાછું એટલું જોતું હોય કે અમને રસોઈ બનાવતા આવડે છે તો હાલ તમે બને નાખો અમે અંદર બેસીશું એમ બે આપણે ન પોહાય એમ તો હાલો એ ભલે બે ને આપણે જઈએ ઘરે ને જમવાનું બની જ હોય છે મારા અંદાજે કેમ કે જ્યારે 9 તો વાગી જશે હાલો જાઉં છું ઘરે જમવા ટાઈમ તો મારા 9 વાગ્યા થઈ જાય તો પ્લેટફોર્મ આખું ખાલી છે આપણા માટે ભરેલું છે અને ટ્રેન અત્યારે મેલ આવી ગયો છે રાતનો તો મેલ તો આવી ગયો છે તો હવે આપણે ઘરે જતા રહી મને બધું થઈ ગયું છે ને હું પેલા ફ્રેમ પાથરીને મેં કીધું પછી મેં કીધું વિડીયો બનાવવાનો તો ફ્રેમ તો મેં પાથરી નાખી હતી ને અને કાલે મેં આ કામ કર્યું હતું તો કાલે કામ કર્યું ને મોડું થઈ ગયું હતું અને ચૂલો પણ તપી જશે અને હવે આપણે પણ તપી જાય હાલો તમે બધા જમવા પણ હું પણ બધા જમી લઉં તો હાલો તમે બધા જમવામાં હોય છે હમણાં હું બતાવું કામ કરી રહ્યો છે દરવાજાનો મોટો ડેલો છે ગેટ તો ગેટનું કામ કરું છું હું ઘરે બેઠો અને બાજુમાં લસણ ફોલે છે હું અહીંયા કામ કરું છું અને એક ભાઈ છે બહાર મંડાણો છે ટેપ વગાડવા અને ઓલું વમફેટર જેવું છે એ નાનું એવું તો એ વગાડે છે ને હું અત્યારે આ કામ કરી રહ્યો છું તો કામમાં એવું છે ગરમી થઈ ગઈ છે બહુ જોરદાર ને હવે આમાં બારી નાખવાની છે પતરા મારવાના છે ખાના પાડવાના છે
ઘણું બધું કામ છે. તો થોડી વાર તમે બધા કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. જમીન તો હું આવી ગયો તો તમને બધાને ખબર જ હશે. તો આજનું થોડુંક એટલું કામ છે એટલું આપણે કામ કરી બધા હારે મળીને રહેજો તમે બધા. મને થોડીક મજા આવે કામ કરવાની, બરાબર. તો પાઇપ મારી દઉં પહેલાં તો ચોખ્ઠા પાડી દઉં, પછી જે કાંઈ છે તમને આગળ બતાવતો રહે. પછી આજ કંઈ પૂરો નહીં થઈ જાય, હજી તો કાલે પૂરો થાય. હજી તો હરિયાની બોર્ડર મારી ઘણું કામ છે આમ, પછી પૂરું થાય પછી બધું થાય, પછી પતરા લાગશે, પછી ટેલો સૌ રાતના ઉજાગરા વાળા. તો અમે જે રાતના ઉજાગરા વાળા કેમ કે અત્યારે નાઇટ કામ કરીએ છીએ અમે, કેમ કે દિવસે પણ અમારે અહીંયા કામ ઉપર દુકાન ઉપર કામ હોય ને, નાઇટ પછી મેં કીધું ઘરે થોડું ઘણું કામ થાય એ ઘરે કરીએ આપણે. તો જો અમે એટલી રીતનો આવી રીતના ડેલો કમ્પ્લીટ કરી નાખ્યો છે. આ તમને બધાને દેખાય ઓછું કેમ કે ઝૂમિંગમાં છે. આ 2 પડખા વાળો છે. તો આ મેં બનાવ્યો છે. તો અત્યારે બનાવો કેટલા વાગ્યા છે ખબર છે? અત્યારે વાગ્યા છે રાતના 12. તો 12 વાગી જશે ને 12 વાગ્યા બધા નિવડા થશે માણ બધા. અને આજે બધા કામમાં એટલા હતા વાત પૂછો મને. મોટા ભાઈ ગયો તો દુકાને એની નાઇટમાં કામ આવતું હતું અને હું અહીં ઘરે કામ કરતો હતો. અને બીજો ભાઈ છે એ પછી બીજા એક શેડ બનાવવા ગયો. તો હમણાં થોડુંક સિઝન આવે છે તો હમણાં કામ હાલે છે આમાં સિઝન પ્રમાણે. તો બધા વ્યવસ્થિત બેઠા હતા. હવે મેં કીધું બોલવામાં આપણે થાય છે ફાફા. તો બોલો ફાફા થઈને મેં કીધું હવે ઠાકી ગયો ફૂલ. હવે કંઈ અહીંયા કામ કરું અહીંયા કામ કરું એટલે ફૂલ થાકી જાય અને હું થાકી ગઈને પાછું સવારે પાછું જવાનું. તો આવી થોડીક મારી જિંદગી છે ને આવી થોડીક મારી લાઈફ છે. તો આ લાઈફમાં મારે કંઈક તો નવીન કરવું જોઈએ, નકર તો હજી મને લાગશે નહીં કે મારી લાઈફમાં મેં કંઈક નવીન કર્યું. તો અત્યારે હું બહારના રાતના 12 મહેનત કરીને વગાડું છું અને આવું બધું કામ કરું છું. અને આ કામ થોડુંક છે પણ જોખમી છે. અને તો હવે બહુ તો માહિતી હું તમને પાછો કન્ટિન્યુ પાછો વ્લોગમાં જ આપી કાલના આવે, બરોબર. કેમ કે અત્યારે આપણે સુવાનો પ્લાન કરીએ છીએ. તો તમે બધા પણ હવે સુઈ જઈજો જાગ્યા હોય. તો હું તમને કાલના નવા વ્લોગમાં બધાને ગુડ નાઇટ. હા, અને બધા કન્ટિન્યુ પાછા કાલ પાછા આવી જજો વ્લોગમાં જોવામાં. કેમ કે તમારે બધાને જોવાનું છે ને મારે ઉતારવાનું છે. અને હું શું કરું છું ને એ તમને બધાને બતાવીશ. અને હા, ચેક મારું કામ છે તો હું તમને એ બધાને થોડું એ કામે બતાવતો હતો. કેમ કે મારું કામ છે તો મારે બીજે કંઈ તો કામ હોય જોવાય તો નહીં. કેમ કે હજી ફરવાનો સમય મારી પાસે નથી. અને જ્યારે ફરવાનો સમય આવશે ને ત્યારે હું તમને બધાને ફરવા લઈ જઈશ. તો હાલો બધાને ગુડ નાઇટ અને બધાને સુઈ જાઓ. અને મળીએ કાલના નવા વ્લોગમાં. તમને બધાને આજનો વ્લોગ ગમ્યો હોય ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને સબસ્ક્રાઈબ તો કરી દેજો, ડંકો વગાડી દેજો. અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. હું તો સપોર્ટ કરીને કહું છું. તો મળશું કાલના નવા વ્લોગમાં. બધાને ગુડ નાઇટ, જય માતાજી અને જય મા મેળવી. બાય બાય.